નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 56મીઓ દુકાળ વિશે. બરાબર 119 વર્ષ પહેલાની ઘટના. આ બે શબ્દો સાંભળતાની સાથે જ આજે પણ ગુજરાતની વયસ્ક પ્રજા કંપી ઉઠે છે. પોતાના મા બાપો અને બુઝુર્ગો પાસેથી આ દુકાળ વિશે તેમણે જે કંઈ જાણ્યું તેના ઉપરથી તેમને 56મીયા દુકાળ વખતે ગુજરાતની પ્રજાએ વેઠેલી દારૂણ યાચનાઓનો ખ્યાલ આવ્યો હતો અને એવી પ્રતીતિ થઈ હતી કે આવી કઠોર અને અસહ્ય વેદના 56મીયા બાદ આજ સુધીમાં ક્યારેય વેઠી નથી. ઈસવીસન 1899થી 1900ના વર્ષોમાં એટલે કે વિક્રમ સંવંત 1956માં એ દુકાળ પડ્યો હતો અને એ 56મીયા દુકાળને 119 વર્ષ પૂરા થયા હતા. એની મતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની લાઇબ્રેરીમાં જઈને 100 વર્ષ જૂના અંકોમાંથી 56મીયા દુકાળ વિશે ઊંડી જાણકારી મેળવવાનો ખ્યાલ ઉપસ્યો હતો. આવો એક અહેવાલ ગુજરાતના દાહોદ નગરની મુલાકાત બાદ FC એલ્ડ્રીય નામના પત્રકારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના 11 મે 1900ના અંકમાં લખ્યો હતો. દાહોદના સ્ટેશન માસ્તરે રાહત કામગીરીની અને દુકાળે સર્જેલી પ્રચંડ ખાના ખરાબી સંબંધી જે માહિતી એકત્ર કરી હતી તેની ભયાનકતાનું વર્ણન થઈ શકે તેમ નથી. આખા ભારતમાં કોઈ જગ્યાએ આવી હૃદયદ્રાવક સ્થિતિ નહોતી. ધારી ધારીને જોયું ત્યારે ખબર પડી કે ટોળામાંના કેટલાક લોકો મરી ચૂક્યા હતા. બીજા એક ટોળે વળીને બેઠેલા લોકોમાં ઘણા બધા લોકો મરવાના વાંકે જ જીવતા હોય એમ તરફડતા હતા. આખા ગામમાં સન્નાટો હતો. લોકોની હાજરી છતાં ગામમાં ફૂંકાઈ રહેલા પવન સિવાયનો કોઈ અવાજ નહોતો સંભળાતો. ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ટોળામાંથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામતી ત્યારે તેને દૂર કરવામાં કોઈને રસ નહોતો. કેટલાયની રાહત સહાય મળી નહોતી. એમાંથી કોઈ તો છાતી ફૂટતી હતી, છાજિયા લેતી હતી અને માથા કૂટતી હતી. ત્યાંથી 1 માઇલ દૂર આવેલી નદીએ રેતીના પટમાં સ્ત્રીઓની બિહામણી લાશો પડી હતી. કૂતરા એને બટકા ભરતા હતા. ગીધડા લોહી માંસ માટે લાશોની ખેંચાખેંચી કરતા હતા. આવા બિહામણા દ્રશ્યો વચ્ચે એક લોહી લોહાણ છોકરી તેના ભાઈને બચાવવાની મથામણ કરતી હતી અને ચીસોટ સાથે ચીચિયારી કરી હતી. એક ઠેકાણે મા દીકરીની લાશ એકબીજાને ભેટતી હોય એવી રીતે એકબીજા ઉપર ફેંકાયેલી નજરે પડતી હતી. ટાઈમ્સના 56મીયા દુકાળ સંબંધી અહેવાલમાં 1901ની વસ્તી ગણતરીમાં 1892થી 1901 લાખ લોકોને આ કાળમુખો દુકાળ એટલે કે 56મીયો દુકાળ અતિ ક્રૂર રીતે બધાને ભરખી ગયો હતો. 56મીયા દુકાળ વખતે ઝૂંપડા, મકાન, ઘરબારના કાટમાળમાંથી લાકડા કાઢીને તેના વડે લાશોને અગ્નિદાહ અપાયા હતા. તે પણ સામૂહિક. ઘણા બધા હિન્દુઓના મૃતદેહ દાટી દેવામાં આવ્યા હતા. 56મીયા દુકાળના પંજા છેક મહારાષ્ટ્ર તથા કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાયો હતો. અહીં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે ગોંડલના મહારાજાએ આ ભયાનક દુકાળ દરમિયાન અસરગ્રસ્તોની વારે ચડીને તેમને સહાય કરવાની જાણે હરીફાઈ કરી હતી અને આખું હિન્દુસ્તાને તથા વિદેશીઓએ જેની નોંધ કરવી ન પડે એવી પ્રજાપ્રિયતા દાખવી હતી. અત્રે એ વાતની વિશેષ નોંધ લેવી પડે કે કાઠિયાવાડના ગોંડલ સ્ટેટના સૌના પ્રજાપ્રિય રાજવી એ મહારાજા ભગવતસિંહજીનું નામ પ્રજાવત્સલ રાજવી તરીકે ઇતિહાસમાં આજે પણ અજર અમર છે. ઈસવીસન 1900માં 56મીયો દુકાળ પડ્યો તે સમયે શ્રી ભગવતસિંહજીની ઉંમર 35 વર્ષની હતી.
આ દુકાળને વખતે પોતાના રાજ્યની પ્રજાને અને પશુઓને ઓછામાં ઓછી હાડમારી ભોગવવી પડે એ રીતેનો કાબિલે દાદ વહીવટ તેમણે ચલાવ્યો હતો. તમામ અધિકારીઓને રાહત કાર્યો કરવાની ફરજ પાડી હતી. દુકાળ વખતે ભૂખમરાથી એક પણ પ્રજાજનનું મોત ને ન નીપજ્યું એ એમની વહીવટી દૂરદેશીનો ચમત્કાર દાખવે છે. મહારાજા ભગવતસિંહજી અને રાણી સાહેબે પોતાની અંગત સંપત્તિમાંથી મોટી રકમનું દાન કર્યું હતું અને પ્રજાને એટલે હદે મદદ કરી હતી કે પ્રજાએ તેમની પ્રશંસા કરીને તેમના સ્વાસ્થ્ય અને લાંબા વહીવટી કાર્યોમાં સફળતાના આશીર્વાદ પણ સૌએ આપ્યા હતા. 56 દુકાળ તેની ભયાનકતા માટે અને ભગવતસિંહજીના પ્રજાભિમુખ શાસન માટે ઇતિહાસમાં યાદગાર બનશે. બાકી તો આપણા દેશમાં અત્યારે દેશ દાજનો 56 દુકાળનું સ્મરણ કરાવે તેવો દુકાળ પડ્યો છે. હૃદય મનની નિર્મળતાનો દુકાળ પડ્યો છે. મતિ શુદ્ધતાનો દુકાળ પડ્યો છે. કરોડો ગરીબોની એ કારમી ગરીબાઈને વિલંબ વિના નેસ્તિનાબૂદ કરવાની વિચક્ષણતાનો દુકાળ પડ્યો છે. ગોંડલના મહારાજાની પ્રજાલક્ષી, સમાજલક્ષી અને માતૃભૂમિલક્ષી નીતિ રીતિનો દુકાળ પડ્યો છે. પ્રમાણિકતાનો અને પવિત્રતાનો દુકાળ પડ્યો છે. ઉમદા રાજનેતાઓનો, ઉચ્ચતમ વિદ્યાપતિઓનો અને સારા શુરાઓનો દુકાળ પડ્યો છે. રાષ્ટ્રીય ચારિત્ર્યનો પણ દુકાળ પડ્યો છે. કળયુગમાં એ સતયુગના ચાંદા સૂરજ ઉગાડી દે તેવા આ સંતો મહંતો છે અને મહારાજા ભગવતસિંહજી જેવા રાજનેતાઓનો એ દુકાળ પડ્યો છે. આ દુકાળ 56 દુકાળથી વધુ ઘાતક બની શકે છે. સામાજિક પરિવર્તન વિના આવા દુકાળનો અંત નહીં જ આવી શકે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી પ્રેરણાદાયક ઘટનાઓ અને વાર્તાઓ સાથે આપણે મળતા રહીશું આગળના વિડીયોમાં. તો બન્યા રહો મારી ચેનલ સાથે, જે તમને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળશે. આભાર મિત્રો. મળીએ આવી જ ઘટના અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. મળીશું નવી ઘટનાઓ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.